રામનાથ તળાવ ખાતે પર્યાવરણ દિવસના નામે માત્ર દેખાડો. છોડવાઓને રઝળતા મૂકી દેવાતા કોંગ્રેસના નેતાઓએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક તરફ તંત્ર દ્વારા પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણની મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વડોદરામાં તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં બ્યુટિફિકેશનના નામે લાવવામાં આવેલા નાના છોડવાઓને યોગ્ય જગ્યાએ રોપીને ઉછેરવાને બદલે માત્ર રઝળતા મૂકી દેવામાં આવ્યા હોવાનો વોર્ડ નંબર 14ના કોંગ્રેસના નેતાઓ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સ્થાનિક મહિલા આગેવાને મીડિયા સમક્ષ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે પર્યાવરણ દિવસના નામે લાવેલા છોડવાઓને અહીં માત્ર રાખવામાં નથી આવ્યા, પણ જાણે લાપરવાહીથી ફેંકી દેવામાં આવ્યા છે. સવાર સાંજ જેમ આપણે જમવાનું નથી ભૂલતા, તેમ આ અબોલ છોડવાઓને પાણી આપવાનું તંત્ર કેમ ભૂલી જાય છે? બ્યુટિફિકેશનના નામે તળાવોની જે બેદરકારી રાખવામાં આવી રહી છે, તેનો જવાબદાર કોણ? આ છોડવાઓની આવી સ્થિતિ જોઈને અમારો જીવ બળી રહ્યો છે, જેને લઈ આજે રામનાથ તળાવ ખાતે કોંગ્રેસના તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે મુલાકાત લીધી હતી અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. વધુમાં દીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસના નામે જે આ નાના છોડવા છે એને બસ અહીંયા ફેંકી દેવામાં આવ્યા છે. મૂકવાની વાત નથી, ફેંકી દેવામાં આવ્યા છે. તો આ લાપરવાહી કેમ? સવાર સાંજ જેમ તમે જમવાનું નથી ભૂલતા, આ લોકોને પાણી આપવાનું કેમ ભૂલી જાઓ છો? બ્યુટિફિકેશનના નામે જે તળાવની બેદરકારી થઈ રહી છે, એનો જવાબદાર કોણ? આ ભ્રષ્ટાચાર હવે બંધ કરો અને લોકો જાગૃત છે. આ લલ્લુ બનાવવાના ધંધા છે ને, હવે બંધ કરી દો. આ જનતા બહુ જાગૃત છે ને હવે કોઈને છોડે નહીં. માન મર્યાદા બધું ભૂલીને ત્યાં આવીને ડેરો જમાવશે અને તમારું જ ખોટું દેખાશે. હવે ફક્ત મહાનગર સેવા સદનના લોકો અને દરેક સભ્ય કામમાં જૂટી જાઓ અને ખરેખર કામ કરો, તે કામ દેખાશે. અને બહુ જ જરૂરી છે આ છોડવાને રોજ પાણી આપવાનું હોય છે. આજે આ એવી સ્થિતિમાં છે, મારું જીવ બળી રહ્યું છે. અને ખાસ કરીને સૂચન લખો, અને હું લખવાની જ છું કે આની દેખભાળ કરવી બહુ જરૂરી છે. સવાર સાંજ આને પાણી આપવું જોઈએ ખાસ કરીને, અને રોપવા પણ જોઈએ. આવી રીતે બેદરકારીથી મૂકી દીધા છે તો આ તો કંઈ ઇન્સાનિયત છે તમારા અંદર? ફક્ત બતાવવા માટે કરી રહ્યા છો. આ અશોભનીય હરકતો બંધ કરો અને ફક્ત કામ કરો. હા, આજ રોજ રામનાથ તળાવની મુલાકાત આવ્યા હતા. ત્યાં જોયું કે આ લોકો બ્યુટિફિકેશન અમે શું કાવતરાવ કરી રહ્યા છે. ત્યારે અમને ખબર પડી કે આ લોકો જે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસે જે છોડ લાવ્યા હતા 12 વર્ષના સુશાસનના નિમિત્તે, પરંતુ આ ક્યાંક ને ક્યાંક વડોદરાનું કુશાસન સાબિત થઈ રહ્યું છે. કારણ કે છોડવા સાઈડ પર જાતે પડી રહ્યા છે, ના કોઈ માવજત, ના કોઈ પાણીનો છંટકાવ. બીજા જે છોડવા આવેલા એના પર પાણીનો છંટકાવ નથી, એટલે માત્ર દેખાડો કરી રહ્યા છે. બીજી બાજુ રામનાથ તળાવની તમે હાલત જુઓ. રામનાથ તળાવમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જાણે પેલા દૂર ગામડામાં ના હોય કે કચરાના ઢગલા એક પર નાખી દેવાય, તો તળાવની હાલત આ લોકો કરી નાખી છે. બ્યુટિફિકેશન માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. વચ્ચે જે ફાઉન્ટેન મોકલે, ફાઉન્ટેન ઊંધો થઈ ગયો છે. તેની જવાબદારી કોની? એની માવજતની જવાબદારી કોની? કોઈ અધિકારી જવાબદારી લેવા તૈયાર નથી. આની અધિકારી બાય ચાની કરે છે. સવારથી 5 અધિકારીને ફોન કર્યા, એમને કોર્પોરેટ થઈ કે બાય ચાની કરતાં સામે જનતાનો શું હાલત થાય? એટલે આ માત્ર કુશાસન સાબિત થઈ રહ્યું છે. કારણ કે જનતાના મહેનતના પસીનાના રૂપિયા, ટેક્સના રૂપિયા આ લોકો આવી રીતે છોડવા પાછળ ખર્ચ કરશે. તે જે મુખ્ય સુવિધા છે એની પાછળ ક્યારે વપરાશે રૂપિયા? એટલે આ 12 વર્ષના મોદી સાહેબનું સુશાસન હોય કે ના હોય, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કુશાસન 100% સાબિત થઈ રહ્યું છે.